વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 જે વાર્ષિક પરીક્ષાની અસાઇનમેન્ટ આવી છે એમાં વિભાગ બીમાં પ્રકરણ નંબર 7 જોઈશું. શું કીધું છે? ત્રિકોણ એબીસીમાં ખૂણો બી બરાબર ખૂણો સી. તો આ ખૂણો બી છે એને બરાબર શું છે? ખૂણો સી. તો અહીંયા લખીએ આપણે ખૂણો બી બરાબર ખૂણો સી. હવે આપણે ખબર છે ખૂણા બરાબર હોય તો એમની સામેની બાજુ, બીની સામેની બાજુ કઈ થઈ? એસી. અને સીની સામેની બાજુ એ બી. હવે તમને જો અહીંયા એ બી બરાબર 5 આપેલું છે તો એસી બરાબર કેટલું થાય? 5 સેમી થાય પક્ષ મુજબ. કેમ? પ્રમેય 7.2 મુજબ કે સમાન ખૂણા હોય તો એની સામેની બાજુ કેવી હોય? સમાન હોય. 7.3 મુજબ સમાન ખૂણા હોય તો એમની સામેની બાજુ સમાન હોય, અને સમાન બાજુ હોય તો એમને સામેના ખૂણા પણ કેવા હોય? સમાન હોય. તો હવે ત્રિકોણ બીસી બરાબર તમને 8 આપ્યું, ત્રણેયની પરિમિતિ. તો એબી વત્તા બીસી વત્તા એસી. એબી કેટલા? 5, બીસી 8 અને એસી 5. સરવાળો કરશો તો 18 સેમી આવશે જવાબ. ચલો, એવી જ રીતે નીચે આપેલો છે ત્રિકોણ એબીસીમાં ખૂણો એ અને ખૂણો સી બરાબર છે. તો લખીએ ખૂણો એ બરાબર ખૂણો સી. તો હવે ખૂણો એની સામેની બાજુ કઈ થઈ? બીસી. અને સીની સામેની બાજુ એ બી. હવે શું કીધું છે? બીસી બરાબર 3 સેમી હોય. શું કીધું? બીસી બરાબર 3 સેમી. તો એ બી સમાન ખૂણાની સામેની બાજુ સમાન હોય. હવે બીસી કેટલું છે? 3. તો એ બી કેટલું મળ્યું? 3 મળ્યું. અહીંયા પરિમિતિ આપેલી છે તો પરિમિતિ બરાબર એ બી વત્તા બીસી વત્તા એસી. ચલો, પરિમિતિ કેટલી છે? 10 સેમી. એ બી 3, બીસી 3, તો એસી શોધવાનું છે. 10, 3 ને 3 6 વત્તા એસી. તો એસી બરાબર 10 - 6. તો એસી બરાબર 4 સેમી આવે. ચલો, હવે જોઈએ દાખલા નંબર 3. આપેલ આકૃતિમાં એ બી બરાબર એસી છે. હવે જો આ એ બી છે એને બરાબર શું છે? એસી. તો લખીએ આપણે એ બી બરાબર એસી. બે બાજુ સમાન હોય તો એના સામેના ખૂણા. એ બીનો સામેનો ખૂણો સી બરાબર ખૂણો બી. કેમ કે સમાન બાજુના સામેના ખૂણા સમાન હોય. અને ધારો કે આપણે એને એક્સ લેતા, એ બી બરાબર બી બરાબર સી. હવે એ બી એક્સ ના લઈએ તો બી ચાલે. હવે ત્રિકોણ આપણે આપેલું છે ત્રિકોણ 3 ત્રિકોણ ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180 અંશ. ખૂણો એ કેટલો છે? 40. ખૂણો બી જ રહેવા દઈએ અને ખૂણો સી બરાબર શું લઈએ? ખૂણો બી બરાબર 180 અંશ. હવે એટલે ખૂણો બી વત્તા ખૂણો બી, તો 2 ખૂણો બી 180 - 40 તો કેટલું આવે? 8 માં 4 જાય તો 4, 140 ખૂણો બી. હવે આપણે ખબર છે બી ખૂણો બી બરાબર 140 ભાગ્યા 2 તો આવશે 70. તો ખૂણો બી બરાબર 70 અંશ અને ખૂણો સી બરાબર બી કેટલો થશે? 70 અંશ થશે. કેમ? ખૂણો બી બરાબર ખૂણો સી છે તો આ બી 70 અંશ અને આ બી 70 અંશ. હવે જો તમારે રકમમાં કીધું છે આ પીક્યુ સમાંતર બીસી છે, આ પીક્યુ છે એને સમાંતર બીસી છે. સમાંતર હોય તો આ એસી શું થઈ? એની છેદિકા થઈ ને. તો લખીએ પીક્યુ સમાંતર બી સી અને એસી તેમની છેદિકા
છે. હવે છેદિકા હોય તો છેદિકાના એક તરફના જે ખૂણાઓ બને આ બે સમાંતર અને આ એની છેદિકા. તો જો આ શું બને છે? અંતરયુગ્મ કોણ હોય એટલે આ ખૂણો ક્યુ અને ખૂણો સી નો સરવાળો કેટલો થાય? 180 અંશ. તો ખૂણો ક્યુ વત્તા ખૂણો સી બરાબર 180 અંશ. કેમ? છેદિકાના એક તરફના ખૂણા કેવા હોય? અંતઃકોણ. હવે ખૂણો ક્યુ આપણે શોધવાનો છે. તો આવે ને PQC, આ જે છે PQC, PQ ને C. તો C આપણે આપેલો છે, કેટલો છે? 70. અહીંયા PQC આ 70. ખૂણો PQC બરાબર 180 - 70 એટલે ખૂણો PQC બરાબર 110 અંશ જવાબ આવે. ચલો હવે જોઈએ દાખલા નંબર 4. આપેલ આકૃતિમાં AD બરાબર BC છે અને BD બરાબર AC છે તથા DAB એટલે આખો ખૂણો કેટલાનો છે? 45 અંશનો છે. તો આપણે CBA એટલે આ ખૂણો શોધવાનો છે. તો હવે જો ત્રિકોણ લઈએ, એક આ વાળો ત્રિકોણ અને એક આ વાળો કર્યો. કયો ત્રિકોણ? DAB. તો લઈએ ત્રિકોણ DAB અને ત્રિકોણ CBA માટે. હવે જો આ ત્રિકોણ છે તો એમાં આ DB બાજુ અને આ AC બાજુ. તો લઈએ DB બરાબર AC પક્ષ મુજબ. એવી જ રીતે આ AD અને BC, AD બરાબર BC એ બી પક્ષ મુજબ. અને જો આ વાળો ત્રિકોણ અને આ વાળો ત્રિકોણ, સામાન્ય બાજુ કઈ થઈ? AB. તો AB બરાબર AB. કેમ? સામાન્ય બાજુ. હવે આ કઈ ત્રણ શરત થઈ ગઈ? બા. તો ત્રિકોણ DAB એકરૂપ ત્રિકોણ CBA કઈ શરત મુજબ? બા. હવે આ બે ત્રિકોણ એકરૂપ છે તેને અનુરૂપ બધા અંગો જે હોય ત્રણેય બાજુ અને ખૂણા AB સમાન હોય. તેથી લખીએ આપણે ખૂણો DAB બરાબર ખૂણો CBA CPCT મુજબ. હવે ખબર છે DAB કેટલો છે? 45 અંશ. તો CBA કેટલો આવશે? એ બી 45 અંશ આવે. ચલો હવે જોઈએ દાખલા નંબર 5. શું કીધું છે? આપેલ આકૃતિમાં, અહીંયા આપેલી છે આકૃતિ, AF બરાબર CD, પછી ખૂણો AEF, આ AEF અને ખૂણો CDE એ બે કેવા આપેલા છે? સમાન. અને આ EF કેટલું આપેલું છે? 5 સેમી. તો જો હવે આમાં લઈએ આપણે ત્રિકોણ AFE કયો આવશે? AFE અને CED એટલે AFE એટલે આ વાળો ત્રિકોણ અને પછી CED એટલે આ વાળો ત્રિકોણ. તો લખીએ ત્રિકોણ AFE અને ત્રિકોણ CED માટે. હવે જો આમાં AEF આ તો આપણે કીધું છે AE અને CD બે સમાન છે, સોરી AF અને CD સમાન છે કીધું છે ને અહીંયા. તો લખીએ આપણે AF બરાબર CD.
પછી ખૂણો બી આપેલો છે કયો AFE, તો લખીએ ખૂણો AFE બરાબર ખૂણો CDE. આ બે થયું. હવે જો આ બે ત્રિકોણમાં આ વાળો ત્રિકોણ અને આ વાળો ત્રિકોણ, તો આ ખૂણો કેવો છે કોમન છે, તો લખીએ ખૂણો E બરાબર ખૂણો E, સામાન્ય ખૂણો. હવે જો અહીંયા ખૂણો અને આ બાજુ, એટલે કઈ શરત થઈ ખૂ બા શરત મુજબ, તો લખીએ ત્રિકોણ AFE એકરૂપ ત્રિકોણ CED ખૂ બા. આ ખૂણો અને આ બાજુ, એવી રીતે આ ખૂણો અને પછી આ બાજુ ખૂ બા શરત મુજબ બે ખૂણાની વચ્ચે બાજુ નથી આવતી. જો બે ખૂણાની વચ્ચે બાજુ આવતો તો આપણે ખૂ લખી શકીએ. અહીંયા બે ખૂણા છે અને આ બાજુ એક બાજુ આવે છે, એવી રીતે આ બે ખૂણા છે અને પછી આ બાજુ આવે છે. હવે જો એને ખૂ બા શરત મુજબ આપણે ખબર છે, તો બધા EF બરાબર ED થાય CP CT મુજબ. હવે EF કેટલું છે 5 સેમી, તો ED કેટલું આવશે 5 સેમી આવે.